આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ થશે ત્યારે હાલમાં રાજ્યના તમામ શહેરોમાં આયોજકોએ ગરબા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। મોટી જનમેદની ઉમટી પડે તે પહેલા ઉભા થનારા મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માતની ઘટનાઓ નિવારવા આયોજકોને 30 જેટલી એડવાઇઝરીની નોટિસ આપી છે, જેમાં નવરાત્રી મંડપો માટે આ નિયમો ફરજિયાત કરાયા છે અને વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું પડશે। મંડપ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવા જોખમી સ્થળોથી દૂર રાખવો। આયોજન સ્થળ અને મુખ્ય માર્ગથી 45 મીટરથી વધારે દૂર રાખવો નહીં। ઇલેક્ટ્રિક બસ સ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન કે રેલવે લાઇનથી 15 મીટર દૂર રાખવાનો રહેશે અને સ્ટ્રક્ચર કે મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જ્વલનશીલ પદાર્થ રાખવા નહીં અને પ્રવેશદ્વારની ઊંચાઈ અને પહોળાઈ 5 મીટર હોવી જોઈએ। તે ફરજિયાત 2 ઇમરજન્સી એક્ઝિટ તથા ઇમરજન્સી લાઇટિંગ સાઇનેજ ગોઠવવા અને આયોજન સ્થળે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવો નહીં। દરેક 100 ચોરસ મીટર અંતરે એબીસી તથા CO2 ફાયર એક્સટિંગ્યુશર ફરજિયાત મૂકવા અને ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઇજનેરની ચકાસણી ખાતે કરાવવું। સાહેબ, મારું નામ હરીશ ગઢવી, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। સર, જે નવરાત્રી આવી રહી છે તેને લઈને કઈ ગાઈડલાઈન કેટલી ગંભીરતા? સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે। 30 થી 32 મુદ્દાની એફિડેવિટ લેવાની છે, જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે। સર, કોઈ આયોજનો જે નિયમોનું ઉલ્લંઘન કરશે તો ફાયર દ્વારા કઈ રીતે કાર્યવાહી? એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી હોય તે વસ્તુ। તેની અંદર એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે, હાઈટેન્શન લાઇન છે, એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે, પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે, તેણે પાલન કરવાનું છે। એ આયોજકની પોતાની જ સંપૂર્ણ જવાબદારી બતાવવામાં છે। જે ટેમ્પરરી પંડાલ, ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એના જે નીતિ નિયમો સરકારશ્રીએ મંજૂર કરેલા છે તેના નિયમોની જ એફિડેવિટ લેવામાં આવશે અને જો એનું ભંગ કરશે તો એની જ જવાબદારી બને છે ને એની ઉપર આપ પગલાં લઈ શકો છો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।